કેમ છો મિત્રો? સ્વાગત છે આપનું જ્ઞાન બ્લોગરમાં. ઘણા સમય પછી આવ્યો છું, જાણું છું ઘણું લેટ થઈ ગયું છે અને મને આઈડિયા પણ છે કે તમે ઘણા સમયથી આપણા બ્લોગની રાહ જોઈ રહ્યા હતા, પણ થોડો કામનો ઇસ્યુ અને થોડું ઘણું બાઇકનો પણ ઇસ્યુ, એના કારણે બ્લોગ ટાઈમ પર નથી આવી રહ્યો. એની માટે ભાઈ દિલથી તમારા બધા જોડે હું માફી માંગી રહ્યો છું. કારણ એવા છે કે ભાઈ થયું છે એવું કે તમે બધા જ જેમ જાણો છો કે આપણે બાઇકનો એક્સિડન્ટ થયો હતો, તો એના પછી બાઇકની સાથે રાઇડિંગ ઘણું ડિફિકલ્ટ થઈ ગયું છે. અત્યારે હાલની તારીખની અંદર બાઇક પહેલાંની જેમ વર્ક નથી કરી રહી. સો જે કારણોના અનુસાર એ બાઇક સાથે આપણા બ્લોગ નથી આવી રહ્યા અને હું તેની માટે પ્રયત્ન કરી રહ્યો છું કે ભાઈ બાઇક ચેન્જ થઈ જાય અથવા આ બાઇક પહેલાં જેવી સ્ટેબલ થઈ જાય. તેની માટે રેગ્યુલર હું ગેરેજ અને શોરૂમ વગેરેના ચક્કર કાપું છું, પણ હજી સુધી બાઇકનું કંઈ જ રિસ્પોન્સ મળી નથી રહ્યો. ઠીક છે ભાઈ, આપણા પ્રયત્નો તો ચાલુ રહેશે અને જો પ્રભુની ઈચ્છા રહી તો ગાડી પહેલાંની જેમ વર્ક કરવા લાગશે, નહીં તો કદાચ ગાડી ચેન્જ થાય. બેમાંથી એક વસ્તુ તો થઈ જ જશે, એ ફાઇનલ. બધું ટ્રાફિક હમણાં થોડી વાર પહેલાં કંઈક એક્સિડન્ટ થયો હતો, કારણ ટ્રાફિક અત્યારે ઘણું એવું છે. એ પાછળ જ હું હમણાં જ્યાંથી આવ્યો ત્યાં અંબાવ આગળ જ એક્સિડન્ટ થયો હતો. એક ગાડીવાળાએ એક બાઇકવાળાને ઠોકી દીધી, એના કારણે કેવું એને ઘણો એવો ટ્રાફિક જામ થઈ ગયો હતો. કોઈને મેડિકલ ઇન્જરી તો થઈ નથી, સો એવો કંઈ પ્રોબ્લેમ તો હતો નહીં, પણ બાઇકની ટક્કર થતાં યાર બાઇકવાળો અને ગાડીવાળા વચ્ચે ઘણો એવો પ્રોબ્લેમ થઈ ગયું. કારણ કે બાઇકવાળો થોડીક ગાળો બોલ્યો, અપશબ્દ બોલ્યો, એના કારણે થઈ અને ફોર વ્હીલવાળો જે હતો એ થોડો અગ્રેસિવ થઈ ગયો હતો અને વસ્તુને સમજવા તૈયાર ન હતો. તેના કારણે થઈ અને ટ્રાફિક ફૂલ ઓન જામ થઈ ગયું હતું. મને ત્યાં આગળ બ્લોગ શૂટ કરવો યોગ્ય ન લાગ્યો, એટલા માટે મેં કેમેરો ઓન પણ નહીં કર્યો. કેમ કે આપણે આપણી ચેનલમાં એવું કંઈ બતાવતા નથી કે કોઈ જગ્યાએ ઝઘડો થઈ ગયો છે તો શું નહીં, એનાથી વોટ એવર આપણે કંઈ એનાથી મતલબ છે. સો આપણે ત્યાં શાંતિથી ઊભા રહ્યા, એ લોકોનો ઝઘડો શાંત થયો, એ લોકો ગયા, પછી આપણે નીકળ્યા. તમે લોકો કદાચ તો ગાડીનો અવાજ અને દરેક વસ્તુમાં પ્રોબ્લેમ થઈ ગઈ છે. અવાજ વગેરે બધું જ ચેન્જ થઈ ગયું છે ગાડીનું. એની ઇન્જરી પ્રોપર સોલ્વ નહીં થઈ. મતલબ મને એવું લાગી રહ્યું છે કે એને જે ઇફેક્ટ આવી હતી ગાડીને એ પ્રોપર સોલ્વ નથી થઈ. હશે ગાડી હવે ચેન્જ કરવાના કગાર પર આવી ગઈ છે, બીજું કાંઈ છે નહીં. અને વિચારી રહ્યો છું નેક્સ્ટ ટાર્ગેટ છે આપણું રોયલ એન્ફિલ્ડ. જો કદાચ થોડાક સમયની અંદર આપણને આપણા વ્લોગ ચેનલ પર રોયલ એન્ફિલ્ડના વ્લોગ મળી શકે છે, એવી શક્યતા છે. જો પ્રભુની ઈચ્છા રહી તો એ વસ્તુ થઈ જશે ને એ વસ્તુ આપણે કરીશું પણ ખરા. પણ અગ્રેસર હું મારી તૈયારી એવી રાખી રહ્યો છું કે મને ઈચ્છા એવી છે કે હું એક લોઅર બાઇક લઉં. ત્યારે સ્પોર્ટ બાઇક તો મેં ઓલરેડી ચલાવીને જોઈ લીધી છે અને એનું ડેમેજ પણ આપણને અંદાજ આવી ગયો છે કે એનું ડેમેજ થાય તો શું થઈ શકે. માટે હવે સ્પોર્ટ વેરિયન્ટમાં તો જવાની ઈચ્છા જ છે, પણ હમણાં થોડા ફાઇનાન્શિયલ ઇશ્યુઝના કારણે થઈ સ્પોર્ટ વેરિયન્ટમાં તો જઈ રહીશું.
લક્ષીને કહું છું કે હમણાં જે ગાડી આપણને ક્રોસ કરીને ગઈ એ ગાડીમાંથી એના જે કચરાની થેલી નાખવામાં આવી. ભાઈ કચરાની થેલીઓ નાખવા માટે રસ્તા નથી, ડસ્ટબિન છે. સો કચરો ડસ્ટબિનમાં નાખવો જોઈએ, રસ્તામાં નાખીને કોઈ અર્થ નથી. તો ધ્યાન રાખો. અને હા, મારી ઇન્સ્ટા ફેમિલી અને મારી યુટ્યુબ બંનેઓને જણાવવા માંગુ છું કે તમે ઘણા સમયથી મારા બ્લોગ્સને તમે જોવો છો, મારા ડીએમ્સને તમે જોવો છો. મને ઘણા લોકો મારી ઇન્સ્ટા ફેમિલીના મળ્યા પણ છે ગ્રુપમાં. દરેકને દિલથી થેન્ક યુ સો મચ. બને ત્યાં સુધી વધારે લોકોને આપણી ચેનલ શેર કરો અને કાર્યો નથી કરી શકતા. એ લોકોને એવું લાગશે કે ભાઈ 4 સમાજના કામ કરી દીધા અને 4 સેવાભાવી કાર્યો કરી દીધા અને કોન્ટેન્ટ મળી ગયો. ઘણા એવા જે કોમેન્ટ્સમાં લખે છે કે ભાઈ બાઇકનો ખાલી બ્લોગ આવ્યો, ફેસ નથી દેખાતું અને ખાલી વોઇસ ઓવર સંભળાઈ ગયું. અરે મિત્ર, વોઇસ ઓવર કરવાની પણ તાકાત જોઈએ. અને બાઇકનો બ્લોગ શૂટ કરું છું એનો મતલબ એવો નથી કે મારો ફેસ નથી બતાવી શકતો, પણ મારો એક ટાર્ગેટ છે. મેં એક ટાર્ગેટ વિચારીને રાખ્યું છે. મારો ટાર્ગેટ અચીવ થશે અને જે દિવસે મારી યુટ્યુબ ફેમિલી અને મારી ઇન્સ્ટા ફેમિલી એ ટાર્ગેટ સુધી પહોંચી જશે, એ દિવસે આપણા યુટ્યુબ પર અને મારા ઇન્સ્ટાગ્રામ પર બંને પર મારું ફેસ રિવીલ થઈ જશે. મારું ફેસ દરેકને જોવો. તો પણ ઘણા લોકો તો છે જે મારા ફેસને જોયા વગર મારા અવાજથી મને ઓળખે છે. મને અવાજથી ઓળખે છે.
કદાચ મારો એ મિત્ર આ બ્લોગ જુએ તો એને ખબર પડે. એ ટાઈમે મિત્ર થયું તો એવું કે હું આ રીતે જ ઠાસરાથી પોતાના ઘરે જઈ રહ્યો હતો અને થયું એવું રસ્તામાં જતા મને આજે તમે રસ્તાની સાઈડ ઝાડવા ઝાડની અંદર જે ગાડી ગરમીનો ટાઈમ હતો, ઘણો એવો તડકો હતો અને સરસથી થોડો પીડાઈ રહ્યો. એવા ટાઈમે મેં આંટીને જોયા તો મને એક ઈચ્છા થઈ કે આપણે ઊભા રહીએ, પૂછીએ. તો ચાલુ બ્લોગમાં તો એ વસ્તુ શક્ય ન હતી એટલે મેં બ્લોગ સ્ટોપ કર્યો, શૂટિંગ બંધ કર્યું અને એ જોડે જઈને મેં એમને પૂછ્યું કે ભાઈ શું હતું, આંટી કેમ આમ બેસી રહ્યા છો, કઈ તકલીફ છે? આંટીના શબ્દો એવા હતા, આંટીએ મને એવું પૂછ્યું કે મને મારા દીકરા અને ઘરેથી કાઢી મૂકી. એ ટાઈમે શું તો ઘણો પોતાના દીકરાને કરી અને એ સમયે મેં એમને એવું પૂછ્યું કે આંટી કદાચ તમને કાઢી મૂકા છે તો તમે તમારું ઘર તો મને બતાવો જેથી કે હું તમારા દીકરા સાથે વાત કરી શકું અને તમને શા માટે નથી રાખતા એ કારણ જાણી શકું. તો આંટીએ પોતાની સાથે બનેલા બનાવો તો મને નથી જણાયા, પણ એ તેમના મુખ ઉપર એટલો ભય હતો અને તે એટલા ગભરાઈ ગયેલા હતા કે એમનાથી મને કહેવાતું સુદ્ધા ન હતું કે ભાઈ શા કારણે તે એમના દીકરાએ કાઢી. સો બતાવ્યા પણ નહીં. એના પછી હું એના ઘરે ગયો હતો. અમારી સાથે જસ્ટ બીકોઝ ઓફ દેટ એનું કારણ એક જ હતું કે એમની વહુને એમની સાથે નહોતું ફાવતું. તો હું મારા બ્લોગ્સ અને એના માધ્યમથી એટલી વસ્તુ જણાવવા માંગી રહ્યો છું કે કદાચ કોઈ મારી માતા, કોઈ મારી બેન આ બ્લોગને જોઈ રહી હોય તો એ વસ્તુ થોડું વિચારજો. કદાચ વાત ખોટી કડવી છે અને ખોટી લાગી જાય તો હું દિલથી તમારી માફી માંગુ છું, પણ કડવી છે એટલા માટે કહું છું દિલથી કે તમે જ્યારે કોઈના ઘરે લગ્ન કરીને જાઓ છો ને ત્યારે તમે જે કહો છો ને કે હું મારા મા બાપને છોડીને આવી છું અને મારો પતિ મને એટલું જ સન્માન આપે જેટલું તેની મા બાપને આપી રહ્યો છે, તો તમે એ સન્માન જો પોતાની માટે લેવાનું ઈચ્છતા હોય ને તો એ તમારા મા બાપ છે એવી ગણતરી રાખી અને એ સન્માનને પાત્ર બનો. એનું કારણ છે કે વૃદ્ધાશ્રમો જોવા જઈએ ને તો એક હિન્દુ સંસ્કૃતિમાં જ છે. હું કોઈ સમુદાયને બદનામ નથી કરવા માંગતો, પણ જે કોઈ કદાચ મારા મુસ્લિમ મિત્રો આ વિડીયોને જોતા હશે તે લોકોને પણ કહું છું કે ભાઈ તમારા હિન્દુઓ કરતાં તમારામાં ઘણી એવી માણસાઈ વધી છે. કે તમારા હિન્દુઓ પોતાના મા બાપને પોતાના નથી ગણતા અને તેઓને વૃદ્ધાશ્રમમાં છોડી આવે છે. જ્યારે તમારા મુસ્લિમ સમુદાયની અંદર કે શીખ સમુદાયની અંદર કે ભાઈ જૈન ગણો અથવા મારા ક્રિશ્ચિયન સમુદાય ગણો, કોઈ પણ અનધર હિન્દુ સનાતની સિવાય, તો એ સમુદાયોમાં એક છે કે પોતાના મા બાપને તો પોતાની જોડે જ રાખે છે અને એ લોકો જોડેથી શીખવા જેવું પણ છે કે પોતાના મા બાપને પોતાની સાથે રાખવા અને તેઓનું જતન કરવું. યાર
કેમ કે જે માએ પોતાના ઉદરની અંદર 9 મહિના સુધી તમને સંતાન તરીકે ઉછેર્યા છે, અને જે બાપે એક નાનકડા મહિનાથી લઈને 25 વર્ષ કે 50 વર્ષના બાબા સુધીની ઉંમર સુધી તમને પોતાના મગજમાં રાખીને ઉછેર્યા છે ને સાહેબ, તેમનું સન્માન કરવાની તમારામાં તાકાત હોવી જોઈએ, તેમનું જતન કરવાના તમારામાં કેવળ હોવી જોઈએ સાહેબ. કેમ કે તેઓનું સન્માન અને એ વસ્તુનું પોતાના મનમાં તમે સ્મરણ રાખજો. મેં એ ટાઈમે જ્યારે માજીને જોયા ને એ સમયે મને એમના દીકરા પ્રત્યે ઘણો એવો આક્રોશ હતો, એમના દીકરા પર મને ઘણો એવો ગુસ્સો આવ્યો હતો, પણ મેં એ વ્યક્તિ પર ગુસ્સો સહેજ પણ નથી કર્યો. તેના ઘરે ગયો, એનું કારણ જાણ્યું કે શું કારણસર તેને પોતાના માતાને ઘરની બહાર કાઢી મૂક્યા છે. તેના પિતાશ્રીનું તો અવસાન થઈ ગયું છે, એના પિતાશ્રી તો અત્યારે એની જોડે હયાત નથી. એક માજી એકલા હતા, પણ તેમને પણ તમે કાઢી મૂક્યા. એ વસ્તુ હું જાણવા બદલ જ ગયો હતો કે શું હતું અને શા કારણોસર તેને કાઢી મૂક્યા. પણ એ સમયે ભાઈ જ્યારે હું એના ઘરે ગયો ત્યારે એની પરિસ્થિતિ જોઈ. એની પરિસ્થિતિ જોયા પછી મને લાગ્યું કે એ વ્યક્તિ પોતાની માતાને કાઢવા માટે મજબૂર એટલા માટે થયો કે એની પત્ની તેને રાખવાની તે બદલ દીકરાએ કંટાળી અને પોતાના મનમાં સંકલ્પ કર્યો કે ભાઈ હવે મારી મમ્મીને મારી સાથે નથી રાખવા, કારણ કે રોજ આ રીતે મમ્મીને મારે પડતો જ્યારે આ નિર્ણય લીધો ને ત્યારે પોતાના મનમાં મારા કીધેલા શબ્દો એને યાદ હતા. એ પણ જોવે છે, પોતે પણ ઘણો દુઃખી હતો. અને ઘણો એવો એ પોતે પણ દુઃખી હતો. કદાચિત કોઈ કારણો કોઈ
કરી એ લોકો આટલા સેન્ટેન્સમાં પણ સમજી જશે. બાકી પુનિત મહારાજની બે પંક્તિઓ છે કે સંતાન સેવા ચહો બીજું બધું મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. આ પંક્તિઓ દ્વારા તમને કદાચિત મારી વાત સમજણ પડે તો યથા યોગ્યમ તથા કુરુ. તમને જે યોગ્ય લાગે એ કાર્ય કરવા માટે તમે પ્રતિબદ્ધ છો. અને મારી તો એક ગણતરી એવી છે કે એઝ અ ઇન્ફ્લુએન્સર હું તમને આટલું શીખવાડી શકતો હતો, હવે તમારે એ વસ્તુનું જતન કરવું ના કરવું, એનું પઠન કરવું ના કરવું એ તમારા હાથમાં છે. સારી વાત છે, જતન કરો તો પણ સારી વાત છે, કારણ કે તમારા મા બાપ તમારા પ્રત્યે રાજી અને કોઈક દિવસ તમે જ્યારે તમારો બ્લોગ જોઈ પછી પોતાના મા બાપની સેવા સ્ટાર્ટ કરશો, કોઈક દિવસ તમને આશીર્વાદ જ્યારે તમને મળશે, એમના આશીર્વાદોથી તમારા ઘરમાં ધન, ધાન્ય અને પુત્ર આદિથી તે વસ્તુનું થોડું ધ્યાન રાખજો. અને મને એવું લાગી રહ્યું છે કે આજે ઘણી એવી જ્ઞાનની વાતો થઈ ગઈ છે આપણા બ્લોગમાં. કદાચિત કોઈને આપણો બ્લોગ આવી જ્ઞાનની વાતોના કારણે અનુકૂળ નહીં આવે, કારણ કે જાણવું સમજવું એ બંને વસ્તુ અલગ અલગ છે. જાણે છે ઘણા લોકો પણ એનું અમલ નથી કરતા. આજે મેં પંક્તિઓ ગાઈ અને જે આ મેં સમજાયા એ વસ્તુ ઘણા કથાકારો દિવસે માતાજી એના પછી એમની બહુને અને તેમના સંતાનને પોતાના પુત્રને જ્યારે સમજાયો ત્યારે તેને મેં મારી વાતો દ્વારા મારા દર્શન દ્વારા પોતાના મનમાં જે આ કાર્ય કરી રહ્યો છે એ ખોટું છે,
માટે તેની તૈયારીમાં પોતાની માતાને પોતાના નંબર આપ્યો. બે દિવસે માને મારો નંબર આપ્યો. માં મારો નંબર છે અને બે એક ફોન આવ્યો. આમાં તમારો પર્સનલ ફોન મારા દ્વારા આમાં દર મહિને રિચાર્જ હું નાખી દઈશ, પણ તમને કંઈ પણ તકલીફ પડે તો તમે સ્પીડ ડાયલમાં મારો નંબર છે મને કોલ કરી શકો. બનશે ત્યાં સુધી ઓછામાં ઓછા સમયમાં તમારી સાથે આવી આ વસ્તુ એમને ક્લિયર કરી. મારી પાસે હતા એટલા મેં ટાઈમે મારી જોડે 2000 રૂપિયા પડ્યા હતા રાશન વગેરે તમારી બહુ આ વસ્તુના કારણે નારાજ થાઓ એ વસ્તુ ભરપાઈ ત્યારે મને ઘણો સંતોષ થયો અને મને એવું લાગ્યું કે ભાઈ આપણી મહેનત સફળ રહી. કારણ કે જ્યારે એમની પુત્રવધુએ મને કીધું ને કે હવેથી હું માજીને મારા માજી સમજીને રાખીશ, ત્યારે મને ઘણો આનંદ થયો. અને એવું હોવું પણ જોઈએ યાર. સો એ વસ્તુ છે. ત્યાર પછી મેં ઘણા એવા સેવા કાર્યો પણ કર્યા હતા જેનો હું ફરી કોઈ ટાઈમે મારા બીજા બ્લોગ્સની અંદર ઉલ્લેખ કરીશ. હા, એક વસ્તુનો હું અત્યારે તમારી પહેલાંની સમજ કહેવા માંગી રહ્યો છું કે મા બાપની સેવા તો કરવી જોઈએ, એ તો આપણું પ્રથમ કર્તવ્ય છે. પણ આપણું બીજું એક કર્તવ્ય આવેલું છે પૃથ્વી પરના માનવી તરીકે. બીજું એક કર્તવ્ય પણ છે જેમ અત્યારે સર્વે લોકો જાણી રહ્યા છે કે વરસાદની ઋતુ આવવા છતાં વસંત ઋતુ આવવા છતાં પણ ઘણા સમયથી વરસાદ ખેંચાઈ રહ્યો છે. વિસ્તારો છે જ્યાં વરસાદ હજી સુધી નહીવત પ્રમાણમાં છે. એની પાછળનું કારણ આપણે માનવી જ છીએ. માનવીય રીતે છીએ કે ભાઈ આપણે આપણા સ્વાર્થ માટે થઈ અને ઘણા એવા ઝાડવા કાપી નાખ્યા છે. તેના કારણે પર્યાવરણને ઘણું એવું નુકસાન થયું છે. મોટી મોટી બિલ્ડિંગો તો આપણે બનાવી લઈએ છીએ આપણી સુવિધા માટે. આપણી સુવિધા માટે મોટી મોટી બિલ્ડિંગો તો આપણે બનાવી લઈએ છીએ. પછી એમાં શું કહેવાય 2 ટનનું 4 ટનનું એવા એસી પણ નાખી દઈએ છીએ તો ઉનાળામાં આપણને ગરમી ના લાગે. પણ સામે પર્યાવરણને એટલું જ આપણે નુકસાન કરીએ. સો એક દિવસ એવો પોતાનો સમય ફાળવો દરેક વ્યક્તિ. મને પર્સનલી ડીએમ પણ કરી શકો છો, મારા ઇન્સ્ટા આઈડી પર તમે ડીએમ પણ કરી શકો છો, અથવા તમે કોઈ ટાઈમ કહેશો તો મારી ટેલિગ્રામ પણ છે જેનો હું તમને મેન્શન કોડ આપી દઈશ. મને તેના પર પણ તમારા વિડીયો મોકલી શકો છો કે ભાઈ આજે મેં આટલા ઝાડ વાયા, આટલા વૃક્ષોનું રોપણ મેં કર્યું. તો પર્યાવરણને લક્ષીને પણ વૃક્ષારોપણ કરવા જોઈએ. અને ગ્રીન ઇન્ડિયાનો કોન્સેપ્ટ પણ તમારે ધ્યાનમાં રાખવો જોઈએ. એ આપણું માનવનું દ્વિતીય કર્તવ્ય છે. કારણ કે આપણી પાસે ઘર છે, 4 દિવારીનું એક ખોખું આપણે તૈયાર કરીએ એની અંદર આપણે રહીએ છીએ, બરાબર? તો એ ખોખું આપણી જોડે છે
જાનવર બહાર ફરે છે ને એમની પાસે એક ખોખું નથી. એમની માટે એ ખોખું છે ને એ આપણે ઉગાડેલા ઝાડ જ છે. એ ઝાડ જ્યારે મોટા થઈ જાય ત્યારે એ ઝાડ નીચે જાનવરો બેસીને પોતાનો આરામ કરતા હોય છે. તે ઝાડ નીચે પોતાની રાત્રિ તે વિતાવતા હોય છે. તો એ લોકો માટે પણ થોડું ઘણું કરવું જોઈએ. હવે ઘણા સમયથી હવે તો પિતૃ પક્ષ આવવાનો સમય થઈ ગયો છે. ઘણા બહુ દિવસો રહ્યા નથી. થોડા સમયની અંદર જ કદાચ શ્રાદ્ધ પક્ષ છે. કદાચ એ ટાઈમે ઘણા એવા અમારા મિત્રો પોતાના સદગત પામેલા પિતૃ પૂર્વજોને મોક્ષ મળે તે બદલ ઘણું એવું કાર્ય કરતા હોય. પણ મારી એક જે મારી ગણતરી છે, હું કોઈ થોપવા નથી માંગતો, પણ કદાચ તમને મારી વાત યોગ્ય લાગે તો તેનું પાલન કરજો. બાકી તો જિસકી મરજી વહી ચલેગી, એ વસ્તુ શક્ય છે. હું કહેવા માંગતો હતો કે ઘણા લોકોના ઘરમાં જરૂરત કરતાં વધારે પડતું અન્ન બને છે. જેટલી જરૂરત છે એના કરતાં વધારે પડતું અન્ન બને છે અને બીજે દિવસે સવારમાં એ જ અન્નનો બગાડ થાય છે. એ અન્ન બહાર રસ્તા પર કે ભાઈ કોથળીમાં ભરીને કચરા પેટીમાં આ રીતે નખાતું હોય છે. તો જેમ જળ એ જ જીવન છે ને, તેમ અન્નનું પણ સન્માન કરવું જોઈએ. બરાબર, તેનું સન્માન કરીશું, આપણું જીવન સફળ થશે. એ વસ્તુ શક્ય છે તો તેનું પણ સન્માન જરૂરી છે, અતિ આવશ્યક છે. માટે અન્નનો પણ બગાડ નહીં કરવો. અને મને એવું લાગે છે કે ઘણા મારા જે મિત્રો હશે ને એ લોકો આપણો બ્લોગ જોઈને એવું વિચારતા હશે કે આનું નામ જ્ઞાન બ્લોગર છે ને એટલે આવો જ્ઞાનની જ વાતો કરે છે. મિત્રો, હું જ્ઞાનની વાત એટલા માટે કરું છું કે કદાચ આપણી જ્ઞાનની વાતથી કોઈનું હૃદય પરિવર્તન થઈ જાય ને તો પ્રભુ આપણા પ્રત્યે રાજી રહેશે. અને કદાચ કોઈક દિવસ જો આપણને એ વ્યક્તિ મળશે રૂબરૂમાં તો દિલથી એ વ્યક્તિ આપણને એમ જ કહેશે કે ના, આ ભાઈએ મને કીધું હતું અને તેના પછી મેં એ વસ્તુનું જતન કર્યું અને હું સફળ થયો. સો એ વસ્તુ છે, એટલા માટે થઈ આપણે આવી વાતો કરતા હોઈએ છીએ. શીખવી ના શીખવી એ સર્વેની મરજીની વાત છે. એમાં આપણે કોઈને જબરજસ્તી નથી કરી શકતા. પણ એટલી તો વસ્તુ હું જાણું છું કે ઘણા લોકો જે મારા બ્લોગ જોવે છે ને એ લોકો મારા બ્લોગથી શીખ્યા પણ છે. એટલા માટે થઈને જ હું ઘણી વાર બ્લોગમાં કહું છું કે આ રીતે આ થવું જોઈએ, આ વસ્તુ કરવી જોઈએ. તો ધ્યાનથી પોતાનું કાર્ય કરો. મળીએ ફરી ઉપર બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Sorry, it's DJ.